વિસ્તારમાં મારામારીની ઘટના બની છે। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેમાં ભાવનગરના ચિત્રા ફુલસર પાસે મારામારીની ઘટના બની હતી। તો મોડી રાત્રે ઘટના બની। મરહન રાઠોડ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। બીજી તરફ પત્નીને મનાવવા જતા પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પત્નીના પ્રેમીએ પતિ પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્તો સારવાર માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। બીજી તરફ પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો। આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। તો મનહર રાઠોડ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તો પત્નીને મનાવવા જતા પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તો પત્નીના પ્રેમીએ પતિ પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। આ મામલે પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો, હોસ્પિટલ પહોંચ્યો અને જે બાદ તપાસ હાથ ધરી છે। તો પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી છે। ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો મનહર રાઠોડ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પત્નીને મનાવવા જતા પતિ પર જીવલેણ હુમલો થયો હતો। મોડી રાત્રે આ ઘટના બની મારામારીની અને હુમલો થયો, જેમાં ઇજાગ્રસ્ત પામેલા પતિને સારવાર હેઠળ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને પોલીસ કાફલો છે તે પણ હોસ્પિટલ પહોંચ્યો હતો। આ મામલે પૂછપરછ હાથ ધરાશે, તપાસ કરવામાં આવશે। તો મનહર રાઠોડ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તો પત્નીને મનાવવા જતા પતિ પર હુમલો કરવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી, ભાવનગરના ચિત્રા ફુલસર વિસ્તારમાં મોડી રાત્રે મારામારીની ઘટના બની હતી, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ, ભાવનગર ચિત્રા ફુલસર વર્ગમાં ગઈકાલે મોડી રાત્રે એક મારામારીનો બનાવ સામે આવ્યો હતો, જેમાં મનોહર રાઠોડ નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની જે રીતના માહિતી મળે છે તે પ્રમાણે મનોહર રાઠોડની પત્ની એક માસ પૂર્વે અગમ્ય કારણોસર ઘર છોડીને જતી રહી છે। ગઈકાલે તેને જોવા મળતા તે તેમની પત્નીને મનાવવા ગયો હતો, ત્યારે જ તેમની પત્નીના પ્રેમી અને તેમના મિત્રો દ્વારા મનોહર રાઠોડ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનામાં સામને મારામારીની ઘટના જે છે તે સર્જાઈ હતી। પરંતુ જે મનોહર રાઠોડ છે તે દલિત સમાજના એક આગેવાન હોવાથી પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પત્નીને મનાવવા જતા પતિ પર જીવલેણ હુમલો થયો। પત્નીના પ્રેમીએ પતિ પર જીવલેણ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આ મામલે તપાસ થશે।